ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, શરૂઆત કરીએ. આજે કયા સ્ટોક્સ છે જે ફોકસમાં રહેશે તમારા તરફથી? જી, સૌથી પહેલાં તો આજે સૌથી મોટી એરલાઇન છે ઇન્ડિગો, એના પરિણામ આવ્યા. એના પરિણામ પર જ નજર કરી લઈએ અને જુઓ, નેટ પ્રોફિટ આપણને અહીંયાથી ડબલ થતો દેખાઈ રહ્યો છે. 919 કરોડ પર હતો, 1894 કરોડ પર પહોંચ્યો છે. આવક અહીંયાથી Q4ની અંદર 26% જેટલી વધી છે અને એબિટા જે છે 48% જેટલા વધ્યા છે. માર્જિન અહીંયાથી આપણને સારા એવા વધતા 20.9%થી વધીને 24.8% પર દેખાયા છે. અને કંપની માટે આ છઠ્ઠું ત્રિમાસિક છે, સતત છઠ્ઠું ત્રિમાસિક છે કે જ્યારે કંપની અહીંયા પ્રોફિટની અંદર ઓપરેટ કરી રહી છે. કેપેસિટી છે તે લગભગ 14.4% વધીને 34.8 બિલિયન પર રહી છે. પેસેન્જર પણ અહીંયાથી 14% જેટલા વધીને 26.7 મિલિયન પર રહ્યા છે. અને અહીંયાથી ખાસ કરીને હવે તેઓ જે ગાઈડન્સ આપી રહ્યા છે એ વધારે મહત્ત્વના છે. તેમનું કહેવું છે FY25 Q1માં 10થી 15% જેટલી કેપેસિટી વધારવાનો તેમનો અહીંયાથી ખાસ કરીને નિર્ણય છે. અને એમનું કહેવું છે કે હાઈ સિંગલ ડિજિટમાં ઇન્ફ્લેશનને દબાણ અહીંયાથી શક્ય જોવા મળી શકે છે. જો કે ખાસ કરીને કોડશેર પાર્ટનરશિપમાં ગ્રોથ યથાવત છે અને પેન્ડિંગ ઓર્ડર બુક હજી 1000થી ઓછા છે. એટલે દર સપ્તાહે એક નવું વિમાન મળશે. આ વાત તો એમણે આગળ પર કોલમાં એક વખત કહી હતી, એટલે એ જ વાતનો એ છે. પરંતુ ખાસ કરીને અહીંયાથી Q1ની અંદર જે નવી કેપેસિટી એડ કરવાનો જે એમનો વાત છે તે અહીંયાથી કદાચ આજે બજારને ડ્રાઈવ કરી શકે છે. જુઓ, દરેક ફ્રન્ટ પર આ કંપનીના સારા પરિણામ છે. ઓલરેડી આ કંપની એક ઉપલા સ્તરે જ કામકાજ કરતી આજના આપણને દેખાઈ રહી છે. એટલે કદાચ આજના દિવસમાં અહીંયા વધારે તેજી પણ આપણને આવતી જોવા મળી શકે. જેફરીઝ જુઓ, અહીંયાથી હોલ્ડ કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ વધારીને એમણે 4150ના કર્યા છે. એમનું કહેવું છે કે Q4 અનુમાન કરતાં વધારે રહ્યું છે. એબિટા હોય કે ખાસ કરીને એ બધામાં આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને જે કોસ્ટનું જે ખર્ચાનું જે દબાણ છે એ થોડુંક ઓછું થયું છે. એને કારણે અહીંયાથી આપણને સારો એવો એક મજબૂત ગ્રોથ અહીંયા જોવા મળ્યો છે. મોર્ગન સ્ટેનલી જોઈ લો, અહીંયાથી ઓવરવેટ કોલ આપી રહ્યા છે. તેમણે ટાર્ગેટ વધારીને 5142ના કરી નાખ્યા છે. એમનું કહેવું છે Q4ને એબિટા અનુમાનથી 10% વધારે રહ્યો છે. અને ખાસ કરીને જે ફ્લેટ રેવન્યુ પર અવેલેબલ સીટ કિલોમીટરનું જે ગાઈડન્સ છે એ અહીંયાથી આપણને ફ્લેટ રેટનું જોવા મળ્યું છે. જોકે તેમનું કહેવું છે કે અહીંયાથી મોંઘવારીનું જે દબાણ છે આવનારા સમયની અંદર વધતું જોવા મળી શકે છે. એટલે આ બધા એના પર ખાસ ધ્યાન રાખીશું. પરંતુ સારા પરિણામો છે. આજે બજાર અહીંયાથી ચોક્કસ એક પોઝિટિવ આપણને રિએક્ટ કરવું જોઈએ. ત્યારબાદ ઘણી બધી કેશની અને નાની કંપનીઓના પરિણામો પણ છે જેના પર ફટાફટ નજર કરી લઈએ. JK લક્ષ્મી સિમેન્ટ જોઈ લો, 40% જેટલો એમનો નફો વધ્યો છે. જોકે અહીંયાથી ખાસ કરીને એમના રેવન્યુની અંદર 4-4.5%નો ઘટાડો છે. એબિટા અહીંયાથી આપણને લગભગ 44-45% જેટલા વધતા પણ દેખાયા છે. અને માર્જિનની અંદર ખાસો એવો ઉછાળો છે. 12.5%થી વધીને 18.9% પર રહ્યા છે. એટલે આવકના ફ્રન્ટને છોડી દો તો દરેક જગ્યાએ અહીંયા સારા પરિણામ છે. અહીંયા આજે આપણને પોઝિટિવ મુવમેન્ટ આવતી જોવા મળી શકે છે. બીજી તરફ બાર્બેક્યુ નેશન જોઈ લો, કંપનીનો ખોટ જે છે ઓછી થઈ છે. 18.1 કરોડની ખોટ હતી, ઘટીને 1 કરોડ પર આવી ગઈ છે. આવક 6.5% જેટલી વધી છે. એબિટાની અંદર લગભગ 37%નો વધારો જોવા મળ્યો છે. અને માર્જિન પણ અહીંયાથી ખાસા એવા સુધરા છે. 14.2%થી વધીને 18.4% પર રહેતા જોવા મળ્યા છે. સારા પરિણામો છે. જોકે કંપની હજી ખોટમાં છે, પરંતુ ખોટ ઓછી થવી, માર્જિન વધવું અહીંયાથી કંપની માટે પોઝિટિવ કહી શકાય. CESCના પરિણામો જોઈ લો, અહીંયા પણ એક થોડાક મિશ્ર પરિણામો જોવા મળી રહ્યા છે. થોડાક નબળા પરિણામો છે, કારણ કે જો પ્રોફિટ અહીંયાથી લગભગ 6.7% ઘટ્યો છે, 415 કરોડ પર રહ્યો છે. આવક એકમાત્ર એવું પેરામીટર છે કે જ્યાં આગળ વધારો નોંધાયો છે 9.2%નો. એબિટા 20% જેટલા ઘટ્યા છે. માર્જિનમાં પણ 16.5%થી ઘટીને 12.1% પર રહ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર અહીંયા ટોપલાઇનમાં કે ઓપરેટિંગમાં બધામાં અહીંયા આપણને ખાસ કરીને એક દબાણ જોવા મળ્યું છે. એટલે અહીંયા જો CESC એવી કંપની છે કે પાવર સેક્ટરની સારી એવી રનઅપ જો આપણે જોઈ લીધું છે, એટલે કદાચ આજે અહીંયા આપણને એક વધારે દબાણ સાથેનો કારોબાર જોવા મળે. બીજી તરફ ફોર્ટિસ હેલ્થકેરના પરિણામો આવ્યા. લગભગ 35%નો અહીંયાથી ઉછાળો જોવા મળ્યો. 178 કરોડ પર પ્રોફિટ જતું જોવા મળ્યું છે. આવક 8.7% જેટલી જ વધી છે, 1785 કરોડ પર. એબિટા અહીંયાથી 40% જેટલા વધ્યા છે. અને માર્જિન વધીને 16.6%થી વધીને 21.3% પર રહ્યા છે. સારા પરિણામો છે. અને આમ પણ જોયું છે હેલ્થકેર સેક્ટરની અંદર આપણને સારો એવો એક ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે છેલ્લા ઘણા સમયની અંદર. એના ઇનલાઇન પરિણામ
પરિણામ આવ્યા છે એટલે પોઝિટિવ એક્શન આજના દિવસમાં આવવું જોઈએ અહીંયા કેવું આપણને આવતું જોવા મળે છે. બીજી તરફ શિલ્પા મેડિકેરના પરિણામો છે. જુઓ, ખોટ અહીંયા 8 કરોડની હતી ગયા વર્ષે, ત્યાંથી પ્રોફિટમાં આવી છે કંપની. આવક અહીંયાથી 5.1% જેટલી વધી છે. એબિટા 10.5% જેટલા વધ્યા છે અને માર્જિન પણ આમાં પણ આપણને સારો એવો સુધારો જોવા મળ્યો છે, 55%થી વધીને 58% પર. એટલે અહીંયા પણ આજના દિવસમાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. તો આ બધા પરિણામ પર નજર રાખજો, પરંતુ ખાસ આજે ફોકસ આપણને ઇન્ડિગો પર રાખવાનો રહેશે, કારણ કે ઇન્ડિગોમાં એક સારા એવા પરિણામ આજે આપણને જોવા મળ્યા છે. પરંતુ આ સિવાય તૃપ્તિ, તમારી પાસે કયા પરિણામ જેના પર આજે ખાસ નજર રાખવાની છે? ગુડ મોર્નિંગ નીરજ. શરૂઆત હું પણ પરિણામથી જ કરીશ. શરૂઆત આપણે રિયલ્ટી કંપનીથી કરશું. તો પૂર્વાન કરાના ખૂબ જ સારા પરિણામ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપની જે છે તે ખોટમાંથી નફામાં આવતી જોવા મળી છે. લગભગ 6.7 કરોડના ખોટની સામે કંપનીને લગભગ 27 કરોડનો નફો આવ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ આપણે લગભગ બમણો નંબર્સ આપણને આંકડો આવતો જોવા મળી રહ્યો છે. લગભગ 390 કરોડની સામે આપણે 920 કરોડની આવક જે છે તે આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં એક મામૂલી દબાણ છે, 20%નું આપણને દબાણ જોવા મળી રહ્યું છે અને 113.4 કરોડ પર આપણને એબિટા આવતા જોવા મળી રહ્યા છે. માફ કરજો, એબિટામાં ઉછાળો આવ્યો છે. 16.2 કરોડની સામે 113.4 કરોડના એબિટા આપણને આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ તો બહુ જ મોટા માર્જિન્સમાં આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 4.2%ની સામે 12.3%ના આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. અને ઓવરઓલ આપણે આ જોયું છે કે આ પૂરું મહિનો પણ રિયલ્ટી સેક્ટર માટે ખૂબ જ બુલિશ રહ્યું છે અને ઓવરઓલ બધી જ કંપનીઓના પરિણામ આપણને સારા જોવા મળ્યા છે. તો પૂર્વન કરાના પણ પરિણામ પર નજર કરીએ તો ખૂબ જ સારા નંબર્સ જોવા મળ્યા છે. તો આજે આના પર પણ નજર રહેશે. ત્યારબાદ કેશ કંપનીઓમાં એક બહુ લાંબુ લિસ્ટ છે, જેમાં ખાસ કરીને આપણે જોઈએ છે ગ્રેબિયલ ઇન્ડિયા છે, સંધાર ટેકનોલોજી છે, પ્રિઝિન્સન છે. ત્યારબાદ બીજા ઘણી બધી લાંબુ લિસ્ટ છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ દરેક ઓર્ડર 4ના પરિણામ જે છે તેના આજે જાહેર થયા છે. ગઈકાલે એના રિઝલ્ટ્સ આવ્યા છે અને દરેક કાઉન્ટર્સ પર આજે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરીએ આપણે ન્યૂઝ બેઝ પર. શરૂઆત આપણે હેડલાઇન્સ કંપનીથી વાત કરીએ તો સન ફાર્મા. આજે હેડલાઇન્સ પર પણ આપણને જોવા મળ્યું છે કે સન ફાર્માએ મર્જરના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળે છે કે મર્જરને મંજૂરી મળી ગઈ છે, કે શેરધારકો પાસેથી તેમના ટેરો અને સન ફાર્માનો જે બિઝનેસ છે તેના મર્જરને હવે મંજૂરી મળી ગઈ છે. 22 મેના એજીએમમાં શેરધારકો પાસેથી આ મંજૂરી તેમને મળી છે. ઓવરઓલ મંજૂરી જે મળી છે ત્યારબાદ હવે ટેરો ફાર્મા અને સન ફાર્માને જે રસ્તો જે છે તે મર્જરનો ક્લિયર થઈ ગયો છે. એટલે એમ કહી શકાય કે ટેરો સન ફાર્માની જે સંપૂર્ણ માલિકી જે છે તે હવે ટેરોની જે સંપૂર્ણ માલિકી જે તે સન ફાર્મા પાસે રહેશે. તે સાથે એ પણ જણાવી દઈએ કે આ જેવી બાદ આ જે મંજૂરી મળી છે, આ મંજૂરી બાદ ટેરો જે છે તે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ છે તેમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે. એટલે ટેરો જે છે તે ન્યુયોર્ક એક્સચેન્જમાંથી ડિલિસ્ટ થઈ જશે અને સંપૂર્ણ માલિકી જે છે તે પ્રાઇવેટ ખાનગી કંપની તરીકે સન ફાર્મામાં તે ઇન્વોલ્વ થઈ જશે. અને બીજું એ પણ જણાવી દઈએ કે આની પૂરી મર્જરની જે વિગત જે છે તે જાન્યુઆરી 2022માં કંપનીએ ઓલરેડી પહેલાં જાહેર કરી હતી. તે સાથે આ જે મર્જર થશે તેનાથી શું ફાયદો થશે તેના પર ખાસ નજર રહેશે. તો કે જે ગ્રાહકો જે છે, જે પેશન્ટ છે, તેમને આનાથી સૌથી વધુ ફાયદો થશે. તેમને જે સર્વિસ જે છે તે વધુ સરળતાથી તેમને પ્રોવાઈડ થશે. તેનો સૌથી મોટો ફાયદો આ મર્જરને લીધે થઈ શકશે. અને પૂરી મર્જરની જે પ્રક્રિયા જે છે તે 35 દિવસમાં પૂરી થઈ જશે. એટલે ઓવરઓલ બહુ જ મોટા સમાચાર છે. અને ગઈકાલે પણ આપણે જોયું હતું કે સનફાર્માના રિઝલ્ટ આવ્યા ત્યારબાદ એનું કોલ આવ્યું હતું. ત્યારબાદ સનફાર્મામાં આપણને શાર્પ ડિક્લાઇન જોવા મળ્યું હતું. પરંતુ આ એક પોઝિટિવ સમાચાર છે. તેને હવે બજાર કેવી રીતે રિએક્ટ કરે છે તેના પર નજર રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ યુપીએલ પર. યુપીએલમાં પણ જેવીના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે કે તેમને આરટી ઇન્ડસ્ટ્રીઝ સાથે યુપીએલે જેવી કર્યા છે અને ખાસ કરીને તેમને મેન્યુફેક્ચરિંગ અને માર્કેટ સ્પેશિયાલિટી કેમિકલ્સ છે તેના માટે જેવી કર્યા છે. એનો મતલબ એ છે કે જે સ્પેશિયલ કેમિકલ છે તેને સપ્લાય કરવાનું કામ જે તે કંપની કરશે. અને સાથે આરટી ઇન્ડસ્ટ્રીઝ અને યુપીએલના જે જેવી છે તેના અગર હિસ્સાની વાત કરીએ તો તે 50-50% રાખવામાં આવ્યા છે. અને તે સાથે એ પણ ક્લિયર કરી દઈએ કે FY26-27ના Q1માં જે કમર્શિયલ સપ્લાય જે છે તે શરૂ કરવાની યોજના હાલમાં બનતી જોવા મળી રહી છે. એટલે કે ત્યાં સુધીમાં આ કારોબાર જે સપ્લાય જે તે શરૂ થઈ શકે છે. અને એટલું જ નહીં કે કંપનીને આગામી 2 થી 3 વર્ષમાં લગભગ વાર્ષિક આવક જે છે તે 400 થી 500 કરોડ થશે તેવી તેઓ ધારણા પણ રાખી રહ્યા છે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર આપણને યુપીએલ તરફથી જોવા મળી રહ્યા છે. અને આપણે જોયું છે કે યુપીએલ ઘણા ટાઈમથી એક અંડર પરફોર્મ આપણને કરતું જોવા મળ્યું છે પરફોર્મન્સ
પરફોર્મન્સ એનું. તો હવે જોવાનું રહેશે કે આ સમાચાર જે છે તે ખૂબ જ પોઝિટિવ છે. આવનારા સમયમાં તેમના બિઝનેસને ગ્રોથ પણ મળી શકે છે. તો ઓવરઓલ હવે બજાર આને કેવી રીતે એક્સેપ્ટ કરે છે. ત્યારબાદ નજર કરી લઈએ HCL ટેક માટે. તો અહીંયા અસેટ્સ ખરીદવાના સમાચાર આવી રહ્યા છે. કંપની જે છે 22.5 કરોડ ડોલર્સમાં તેઓ CTGની અસેટ્સ તેઓ ખરીદશે, અને એટલે કે કોમ્યુનિકેશન ટેકનોલોજી ગ્રુપ છે તેની તેઓ અસેટ્સ ખરીદવા જઈ રહ્યા છે. અને તે આ જે કંપની જે છે તે હેવલેટ પેકોર્ડનું બિઝનેસ ડિવિઝન છે, જે છે આ CTG. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા પણ આપણને HCL ટેક તરફથી જોવા મળી રહ્યા છે. અને ગઈકાલે પણ જોયું હતું કે આપણને શાનદાર તેજી HCL ટેકમાં જોવા મળી હતી. એટલે આજે ફરી આપણને આ જે કાઉન્ટર છે આપણા રડારમાં રહેશે. ત્યારબાદ તેના પર બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે, જેમાં મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 1650 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું એવું છે કે આ જે અધિગ્રહણના સમાચાર આવ્યા છે ત્યારબાદ ઘણું એક ફોકસમાં રહેશે. કંપનીને આવનારા સમયમાં તેના રેવન્યુ ગ્રોથમાં અને ગાઈડન્સ જે છે 3-5% તે વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. બ્રોકરેજ તરફથી પણ એક પોઝિટિવ આપણને વ્યૂ જાણવા મળી રહ્યો છે. એટલે HCL ટેક આજે ફોકસમાં રહેશે. ત્યારબાદ નેક્સ્ટ કાઉન્ટર જેના પર નજર કરી લઈએ એ છે ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સ. અહીંયા ઓર્ડર્સ મળ્યા છે કંપનીને AL અનવાર ઇન્ટરનેશનલ અને અદાની ગ્રુપ આ બંને કંપનીઓ પાસેથી તેમને 2 મોટા ઓર્ડર્સ મળ્યા છે. અને ઓર્ડર્સની અગર કુલ વેલ્યુની વાત કરશું તો તે 359 કરોડની છે, જેમાં અદાની ગ્રુપ પાસેથી લગભગ તેમને 179 કરોડના ઓર્ડર્સ મળ્યા છે. અને બાકી 161 કરોડના ઓર્ડર્સ જે છે તેમને AL અનવાર ઇન્ટરનેશનલ પાસેથી મળ્યા છે. પોઝિટિવ સમાચાર છે. જોવાનું રહેશે કે એવું રિએક્શન આવે છે. અને ત્યારબાદ છેલ્લા કાઉન્ટર્સ પર નજર કરી લઈએ. ઝી એન્ટરટેનમેન્ટે સોની પાસેથી સોનીની 2 ચેનલ્સ છે, જેમાં કલર મેક્સ અને બાંગ્લા એન્ટરટેનમેન્ટ પાસેથી તેમને ટર્મિનેશન ફીઝ માંગી છે. અને અગર તેની વેલ્યુની વાત કરીએ તો તેમને $90 મિલિયન તેમને ટર્મિનેશન ફીઝની માંગણી કરી છે. એટલે આ એક સમાચાર છે એમ કહી શકાય કે ઝી અપડેટને લઈને, ઝી એન્ટરટેનમેન્ટને લઈને એક અપડેટ છે કે જોવાનું રહેશે કે આગળ તેની શું પ્રોસેસ થાય છે તેના પર ખાસ નજર રહેશે. એટલે ચાંદની મેં અને નીરજે તમને જેટલા પણ શેર્સ કર્યા છે આજે દરેકમાં આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, તો આ બધા કાઉન્ટ